તો સ્વાગત છે મિત્રો ફરીથી એક નવા વિડીયોની અંદર ધારા વ્લોગમાં પણ તમારું સ્વાગત છે। તો મળી ગયા છીએ આપણે 2024માં પહેલીવાર પાવાગઢ। તો પાવાગઢના આજે મહાકાળી માના દર્શન પણ કરીશું અને લાઈવ જે ધ્વજા ચડાવવામાં આવે છે એના પણ દર્શન કરીશું અને અહીંયા ગરબા પણ રમવામાં આવશે। તો બન્યા રહેજો વિડીયોમાં અને જો વિડીયો આજનો સારો લાગે તો કમેન્ટ બોક્સમાં જય મહાકાળીમાં જરૂર લખી દેજો। તો લાઈવ ધજાના દર્શન આપણે કરીશું અને મંદિર ઉપર ધજા કેમનું ચડાવવામાં આવે છે અને ધજા મંદિરે પૂજા લઈ જઈ અને ત્યારબાદ કેમનું ચડાવે છે તે પણ આપણે જોઈ લઈશું। હવે આપણે જોઈશું લાઈવ જ્યાં મંદિરે ધ્વજા ચડાવવામાં આવે છે અને મહાકાળી મંદિરે ધ્વજા કેમનું ચડાવવામાં આવે છે એ પણ આપણે જોઈશું અને ઉપર લહેરાતી ધજાના આપણે દર્શન પણ કરીશું। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જો આજનો વિડીયો ગમે અને મહાકાળી માના સારી રીતે જો દર્શન થયા હોય તો જય મહાકાળીમાં કમેન્ટ બોક્સમાં જરૂર લખી દેજો। ત્યાં પાદુકા પૂજનની વ્યવસ્થા રાખવામાં આવી છે, તો આપ સૌ તેનો લાભ લઈ શકો છો। જય માતાજી, જય મિત્રો દોરીથી આ રીતના ઉતારવામાં આવે છે અને ત્યારબાદ નવી ધજા ચડાવવામાં આવશે। તો બન્યા રહેજો વિડીયોમાં કારણ કે નવી ધજા કેવી રીતના ચડાવે છે તે પણ આપણે જોઈ લઈએ। ધ્વજા લગભગ બદલી લીધી છે અને દંડમાંથી નવી ધ્વજા ચડાવવામાં આવશે। તો બન્યા રહેજો વિડીયોમાં કારણ કે નવી ધ્વજા કેવી રીતના ચડાવવામાં આવે છે તે પણ આપણે જોઈશું અને તેની પૂજાથી તમે નવી ધ્વજા ચડાવવા માટે ત્યાં બુક કરાવી શકો છો અને ત્યારબાદ તમે ચડાવી શકો છો। અને મંદિરે ધ્વજા ચડાવવા માટે તારીખ અને જો તમે બુક કરાવ્યું હશે તો અહીંયા મેન્શન કરી દેવામાં આવશે તેમનું નામ અને પ્રસાદ પણ મેન્શન કરવામાં આવે છે। તો ધજાજીના પણ નામ છે એ ચડાવવામાં આવે છે, તેમના પણ નામ અહીંયા લખવામાં આવે છે અને અત્યારે આ જે વ્યક્તિ છે તે ચડાવવાના છે ધ્વજા। તો આપણે લાઈવ જોવાના છીએ કે પાવાગઢ મહાકાળી મંદિરે કેવી રીતના ધ્વજા ચડાવવામાં આવે છે।